Sri Swaminarayan. Welcome to the virtual lecture series from Sri Swaminarayan Polytechnic. હું છું Krishna Panchal and your subject is Environment Conservation and Hazard Management. Okay, today is our lecture number 2. Again, I am Krishna Panchal from Civil Department. Let's see what we have gone through previous lecture. So, definition of environment. Also, we have gone through the detailed brief course about the subject which what are the contents of the subjects. Okay, definition of environment, scope of environment and components. Okay, in that we have gone through the atmosphere, એટલે કે કયા કયા components છે એન્વાયરમેન્ટના એ જોયા હતા, જેમાં એટમોસ્ફિયર આવે છે, હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર એન્ડ બાયોસ્ફિયર. બરાબર, એમાં આપણે ફર્સ્ટ જે એટમોસ્ફિયર છે એના જ બધા કોમ્પોનન્ટ્સ જોયા હતા, કે જેમાં ટ્રોપોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર, મેસોસ્ફિયર એન્ડ થર્મોસ્ફિયર ઇન્ક્લુડ થાય છે. જેમાં સૌથી નીચેનું બોટમમાં જે આવે છે ટ્રોપોસ્ફિયર અને સૌથી ટોપમાં જે આવે છે થર્મોસ્ફિયર. રાઈટ, આજના લેક્ચરમાં આપણે શું જોઈશું? ઇન ટુડેઝ લેક્ચર, ટુડેઝ ટોપિક ઇઝ કોમ્પોનન્ટ ઓફ એન્વાયરમેન્ટ. બરાબર, જેમાં આપણે એટમોસ્ફિયર તો જોઈ લીધું, પણ હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર, બાયોસ્ફિયર બાકી છે. બરાબર, તો એ આપણે આ લેક્ચરમાં જોઈશું. પ્લસ એન્જિનિયરિંગ અને એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ કયા કયા છે ઇન કરંટ સિનારિયો એ પણ આપણે સાથે સાથે જોઈશું. ઓકે, સો ધીસ આર અવર ટોપિક્સ ફોર ટુડે. લેટ્સ ગો થ્રુ first topic, which is hydrosphere. Okay, from the figure you can see the whole cycle of hydrosphere. Right, hydrosphere એટલે કે પાણીથી બનેલું એક આખું સ્ફિયર. બરાબર, આપણે શું કરીએ છીએ, અર્થને એક સ્ફિયર તરીકે જોઈએ છે. બરાબર, તો એના જે કોમ્પોનન્ટ્સ છે એ પણ સ્ફિયરની રીતે જ એમાં રહેલા છે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ. ઓકે, એટલે આપણે હાઇડ્રો એટલે કે પાણીથી બનેલું પણ એક સ્ફિયર છે, એક વર્તુળ છે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ. ઓકે, ઇન ધેટ વી વિલ સી ધ વોટર સાયકલ. બરાબર, વોટર સાયકલ શું કહે છે, તો કે વોટર ઇવાપોરેટ્સ ફ્રોમ ધ open sources of water. બરાબર, જેમ કે સી, રિવર etc will be the open sources of water where the water evaporates due to direct sunlight. It makes or it dense as a cloud. બરાબર, એ ક્લાઉડ્સમાં શું થશે, એ બીજાના સાથે અથડામણ થશે અને એ પ્રેસિપિટેટ થશે in the form of rain. Okay, તો these are the basic water cycle. બરાબર, જે તમે ઓલરેડી જળચક્ર એઝ ઇન પ્રાઇમરી સ્કૂલ તમે ભણેલા હશો. ઓકે, તો થોડું ડિટેલમાં જોઈએ આપણે. તો હાઇડ્રોસ્ફિયર ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ વોટર ઓન ધ પ્લાનેટ. બરાબર, પાણીનો જેટલો પણ સોર્સ રહેલો છે ઓન ધ અર્થ એ બધું જ શું છે, હાઇડ્રોસ્ફિયરનું છે એક પોર્શન. ધ હાઇડ્રોસ્ફિયર ઇન્ક્લુડ્સ વોટર દેટ ઇઝ ઓન ધ સરફેસ ઓફ ધ પ્લાનેટ, અંડરગ્રાઉન્ડ એન્ડ ઇન ધ એર. બરાબર, ત્રણેય કન્ડિશન એટલે કે ઓન ધ સરફેસ, અંડરગ્રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડ વોટરના રીતે, અને ઇન ધ એર ઇન ધ ફોર્મ ઓફ હ્યુમિડિટી. બરાબર, એ બધું જ હાઇડ્રોસ્ફિયરની અંદર ઇન્ક્લુડ થાય છે. ઓકે, લાઈક લિક્વિડ, વેપર એન્ડ આઈસ, ત્રણેય ફોર્મમાં. On earth, liquid water exists on the surface in the form of, as you know all, that oceans, lakes, rivers, also the groundwater, wells and aquifers. Aquifers is like the water spread between the ટેક્ટોનિક પ્લેટ્સ. બરાબર, ટેક્ટોનિક પ્લેટ્સની અંદર જે પાણી રહેલું છે ને એના કારણે એના જે ફાઉન્ટેન્સ જનરેટ થાય છે, લાઈક ફાઉન્ટેન જેવું જે વોટરનું સ્પોટ બને છે એને આપણે એક્વિફર્સ કહીએ છીએ. તો એ બધું જ હાઇડ્રોસ્ફિયરનું જ એક પાર્ટ છે. ઓલ્સો વોટર પેપર. બરાબર, જે આપણને વિઝિબલી છે ઇન ધ ફોર્મ ઓફ ક્લાઉડ્સ એન્ડ ફોગ. ઇન ધ ફોર્મ ઓફ ફોગ, બંને આપણા હાઇડ્રોસ્ફિયરના એક પોર્શન જ છે. ઓકે, ઇન આઈસ ફોર્મ કેવી રીતે આવે છે, તો કે જે આઈસ ગ્લેસિયર્સ, આઈસ કેપ્સ, આઈસબર્ગ્સ. બરાબર, જેમ કે ગ્લેસિયર્સ એટલે કે જે બરફની પહાડો કહી શકીએ આપણે, ગ્લેસિયર્સ ઓગળી શું કહેવાય એને, આખું પાણી થીજી ગયું હોય. બરાબર, જે નદીઓ થીજી ગઈ હોય એને આપણે ગ્લેસિયર્સ કહીએ છીએ. આઈસ કેપ્સ એટલે માઉન્ટેન્સની ઉપર જે આઈસ છે એ શું થાય છે, કવર થઈ જાય છે આખું એ. એન્ડ આઈસબર્ગ્સ એક આખું આઇલેન્ડ બની જાય છે
આઈસનું, એને કહીએ છીએ આપણે આઈસ બગ્સ. ઓકે, ધ ફ્રોઝન પાર્ટ ઓફ ધ હાઇડ્રોસ્ફિયર હેઝ ઇટ્સ ઓન નેમ. હાઇડ્રોસ્ફિયર જે ફ્રોઝન છે એને પણ આપણે અલગ નામથી ઓળખીએ છીએ, એટલે વિચ ઇઝ ક્રાયોસ્ફિયર, જેને આપણે ક્રાયોસ્ફિયર કહીએ છીએ. વોટર મૂવ્સ થ્રુ ધ હાઇડ્રોસ્ફિયર ઇન અ સાયકલ. બરાબર, વોટર કેવી રીતે મૂવ થાય છે તો કે એઝ અ સાયકલના રિલેટેડ મૂવ થાય છે, જે આપણે જળચક્ર કહીએ છીએ આપણે એને. વોટર કલેક્ટ્સ ઇન ક્લાઉડ્સ then falls to the earth in the form of rain or snow. ઓકે, પહેલા શું થાય છે, પ્રેસિપિટેટ એટલે કે હવા બને છે એનું, પછી વાદળા બંધાય છે અને પછી પાછું પાણી સરફેસ ઉપર આવે છે. ઓકે, વિચ ઇઝ કોલ્ડ વોટર સાયકલ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ લિથોસ્ફિયર. લિથોસ્ફિયર કોને કહેવાય તો અહીંયા છે ને તમને ફિગરમાં અર્થ ક્રસ્ટ બતાવેલું છે. અર્થનો એક કેકની જેવો પોર્શન, બરાબર, એક કેકનો પીસ છે, એવી રીતે આપણે અર્થનો પીસ જમીનમાંથી લઈ લીધો છે, બરાબર, એકદમ એના એકદમ નીચેના પોર્શનમાંથી. બરાબર, તો તે જે નીચેનો પોર્શન છે આપણને કોર બતાવે છે અને ઉપરનો જે પોર્શન છે આપણને મેન્ટલ બતાવે છે. એના કેકની જેમ જ ડિફરન્ટ લેયર્સ છે. બરાબર, જે સૌથી નીચેનો પોર્શન છે કે જ્યાં આગળ લાવા દબાઈને રહેલો છે, બરાબર, ધ મોલ્ટન ઇઝ ઓલરેડી ઇન એક્શન કન્ડિશન, બરાબર, કે એ એની અંદર રહેલો છે. અને ઉપર એ જેમ જેમ લાવા જે છે એની ટેમ્પરેચર શું થાય છે, ઓછું થતું જાય છે. એ પ્રમાણે શું થાય છે, મેન્ટલ એટલે કે જે આપણા ખનિજો છે એમાં એનું નિર્માણ થતું હોય છે, મેન્ટલ લેયર બનતું જાય છે એમાં. બરાબર, તો અહીંયા ક્વેશ્ચન એ આવે છે કે આપણે લિથોસ્ફિયરમાં શું ઇન્ક્લુડ કરીએ છીએ. સો લેટ્સ સી ધ ડેફિનેશન ઓફ લિથોસ્ફિયર. લિથોસ્ફિયર ઇઝ ધ સોલિડ આઉટર પાર્ટ ઓફ ધી અર્થ. બરાબર, સોલિડ પાર્ટ છે અર્થની બહારનો, જે બ્રિટલ અપર પોર્શન ઓફ મેન્ટલ એન્ડ ધ ક્રસ્ટ. બરાબર, જે ઉપરનો બ્રિટલ એટલે કે તૂટી શકે એવો, ડક્ટાઇલ નથી, ઇટ ઇઝ ધ બ્રિટલ. જેમ કે રોક છે એ બધું શું કહેવાય, બ્રિટલ કહેવાય. માઉન્ટેન્સ વી કેન વિઝિબલ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ઓલ્સો ઇન ધ લોઅર લેયર ઓફ ધ ગ્રાઉન્ડ. બરાબર, બંનેની જે વચ્ચેનો પોર્શન આવે છે કે જ્યાં આગળ બ્રિટલિટી વધારે છે, બરાબર, એ આપણું આખું લિથોસ્ફિયર કહેવાય છે. ઓકે, ઇન ડીપમાં આપણે જોઈએ તો કે બાઉન્ડેડ બાય એટમોસ્ફિયર. બરાબર, ઉપર એ શું કરે છે, એની બાઉન્ડ્રી કઈ છે તો કે એટમોસ્ફિયર સ્ટાર્ટ થતું હોય એ, અને લોઅર બાઉન્ડ્રી કઈ છે તો કે એસ્થેનોસ્ફિયર. હવે અહીંયા નવો વર્ડ આવે છે એસ્થેનોસ્ફિયર, વિચ ઇઝ અનધર પાર્ટ ઓફ ધ અપર મેન્ટલ. બરાબર, અપર મેન્ટલનો જે પાર્ટ પોર્શન છે એને આપણે કહીએ છીએ એસ્થેનોસ્ફિયર, એટલે કે બંને વચ્ચેનો જે સેન્ડવિચ પોર્શન છે એને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. બરાબર, જેમ કે lithosphere a part of the earth's surface on which human being, animals, forest, farms and other biological life can survive. બરાબર, live and survive. Hence it is useful part of the planet. બરાબર, lithosphere એક એવો પોર્શન છે જ્યાં આગળ હ્યુમન લાઈફ ઇઝ પોસિબલ. બરાબર, જો તમે એનાથી ઉપર જાઓ છો તો પણ હ્યુમન લાઈફ પોસિબલ નથી, અને એનાથી નીચે જાઓ છો તો પણ હ્યુમન લાઈફ પોસિબલ નથી. એટલે કે ફૂડ જે આપણને મળે છે બાયોલોજીકલ લાઈફ માટે, એ ક્યાં પ્રોડ્યુસ થાય છે તો કે લિથોસ્ફિયરની ઉપર. બેઝિકલી દેર આર ટુ ટાઈપ્સ ઓફ મેટર, એટલે બે ટાઈપના મેટર હોય છે. એક તો છે કાર્બનિક મેટર અને બીજું છે ઇનઓર્ગેનિક ઓર નોન કાર્બનિક મેટર. કાર્બનિક તો તમને ખબર છે કે જેમાં કાર્બન ઇન્ક્લુડ થયેલું હોય એવું, લાઈક જે પણ આપણે બર્ન કરીએ છીએ, સળગાવીએ છીએ, એમાંથી શું થાય, બ્લેકીનેસ નીકળતું હોય, બરાબર, એ કહેવાય કાર્બન. જો એનો સોર્સિસ વધારે હશે તો એ શું કરશે, ગેસીસ વધારે જનરેટ કરશે, અને એમાં જો કાર્બન નહીં હોય તો એ શું થશે, ડિગ્રેડ જ નહીં થઈ શકે. બરાબર, નોન ઓર્ગેનિક નોન કાર્બન પણ આપણે કહીએ છીએ એને, ઇનઓર્ગેનિક ને નોન કાર્બન. ઓકે, ઓલમોસ્ટ 97 પાર્ટ ઓફ ધ મેટર ઇઝ નોન કાર્બનિક. બરાબર, કે જેમાં કાર્બનનું શું કહેવાય પોર્શન છે જ નહીં, કે દેટ નેવર કેન બી બર્ન. Okay, our next topic is biosphere. બરાબર, બાયોસ્ફિયર શું છે અહીંયા આગળ તો કે ધ બાયોસ્ફિયર ઇઝ ધ લાઈફ ઝોન ઓફ ધ અર્થ. લાઈવ ઝોન જે આપણે કહીએ કે અત્યારે જો આપણે કોઈ વસ્તુને લાઈવ જોઈ રહ્યા છે, બરાબર, જે હરતું ફરતું છે, જેનામાં શું કહેવાય શ્વસન પ્રક્રિયા ચાલુ છે, બરાબર, જેમાં બ્રીથિંગ અને
that can live through the environment, એ બધું શું કહેવાય? Biosphere, including us. Right, we are the portion of biosphere. The biosphere is made up of the parts of earth where life exists. બરાબર, એ કેવા પોર્શન માંથી બનેલો છે જેમાં લાઈફ એક્ઝિસ્ટ છે? જેમ કે deepest root system of tree to the dark environment of ocean trenches. બરાબર, ઓશિયનમાં પણ એક અમુક પોર્શન એવો ડાર્ક પોર્શન છે કે જ્યાં આગળ એક અમુક એવા સ્પેસીસ રહે છે જેનું હજુ સુધી પણ એ લોકોએ ફાઇન્ડ નથી કરી શક્યા. લાઈક અને જે રૂટ છે કોઈ પણ ટ્રીનું, એ રૂટની જે નોપ કહી શકીએ આપણે કે એનું જે લાસ્ટ પોઈન્ટ છે એ ત્યાં સુધીનું બધું જ કે જે શું કરી શકે છે, એટમોસ્ફિયરને પોતાની અંદર લઈ શકે છે અને બહાર લઈ શકે છે, તે બધું જ બાયોસ્ફિયરની અંદર ઇન્ક્લુડ થાય છે. ઓકે, લસ ગ્રીન રેન ફોરેસ્ટ એન્ડ હાઈ માઉન્ટેન ટોપ્સ. બરાબર, હાઈ માઉન્ટેન ટોપ્સ પણ લાઈફ પોસિબલ છે અને લસ ગ્રીન ફોરેસ્ટ રેન ફોરેસ્ટની અંદર પણ લાઈફ પોસિબલ છે. બરાબર, એ બધું જ ઇન્ક્લુડ થાય છે બાયોસ્ફિયરમાં. ઓકે, ક્યારથી એક્ઝિસ્ટમાં આવ્યું બાયોસ્ફિયર? તો કે 3.5 બિલિયન યર્સ બિફોર. બરાબર, ત્યારથી આપણું બાયોસ્ફિયર એ છે લિવિંગ પોઝિશનમાં આવ્યું છે. ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ atmosphere developed a mix of oxygen. બરાબર, we have discussed and gone through in last lecture that ક્યારે આપણું એટમોસ્ફિયર જનરેટ થયું હતું. બરાબર, એટમોસ્ફિયરમાં આપણે ડિટેલમાં એ જોયું હતું. તો જેમ જેમ ઓક્સિજનનું જનરેશન થયું એમ શું થયું? તો આપણી આજુબાજુની લાઈફ છે એટલે સૌથી પહેલા એના લીધે પ્લાન્ટ્સનું જનરેશન થવાનું સ્ટાર્ટ થયું. બરાબર, પ્લાન્ટ્સ આવે એટલે એને ખાય કોણ? બરાબર, એનું કન્ઝમ્પશન કોણ કરે? તો એના માટે એનિમલ્સ, આપણે મતલબ હ્યુમન બીઈંગ્સનું પણ ધીમે ધીમે હેબિટેશન થયું. બરાબર, એનું ફોર્મિંગ સ્ટાર્ટ થયું. પછી જેમ જેમ હવે એનિમલ્સ છે તો એનું ડિગ્રેડેશન કેવી રીતે થશે? તો એના કારણે બેક્ટેરિયાસનું પણ એટમોસ્ફિયર એવું બન્યું કે જેનાથી બેક્ટેરિયાસ પણ લાઈવ કરી શકે, તો જેનાથી ઇઝીલી એનિમલ્સનું ડિગ્રેડેશન કે પ્લાન્ટ્સનું ડિગ્રેડેશન ઇઝીલી થઈ શકે. બરાબર, એટલે કે એનો પણ શું કહેવાય, આપણે એક ગોડ ગિફ્ટ કહી શકીએ કે પછી એટમોસ્ફિયરની ઇફેક્ટ કહી શકીએ. વી આર નોટ શ્યોર અબાઉટ ધેટ કે શું સાચે જ ભગવાન બધું કરી રહ્યા છે કે પછી એક એન્વાયરમેન્ટ જ છે જે એ બધું પોતાની રીતે પોતાનું વસ્તુઓને સંભાળી રહ્યું છે. બરાબર, સો there is also a question raised from the many times. બરાબર, કેટલાય વર્ષોથી ક્વેશ્ચન અને કેટલા ડિકેટ્સથી એ ક્વેશ્ચન છે કે શું અર્થ સિવાયના કોઈ પણ પ્લાનેટ પર લાઈફ પોસિબલ છે? ઇફ એની planet is available for the life or can survive us. બરાબર, તો એ બધું પોસિબલ છે કે નહીં એ પણ એક ક્વેશ્ચન માર્ક છે. where life can exist. So this is all for our components of environment, એટલે કે એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર એન્ડ બાયોસ્ફિયર. હોપફુલી તમને બધાને ડિટેલમાં સમજણ પડી હશે. એન્ડ એક્ઝામ રિલેટેડ જો તમને આ રેડી કરવું હોય મટીરિયલ, તો તમારે કોઈ એવું નથી કે તમારે કોઈ બુકમાં લખેલું છે એ જ તમારે બેઠું બેઠું લખવાનું. બરાબર, તમારા નોલેજમાં જે પણ હોય, બરાબર, તમે જે સમજ્યા હો અને એ ટોપિક રિલેટેડ હોય તો તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો એન્ડ રાઇટ કરી શકો છો. ઇફ યુ ફીલ ટુ રાઇટ અબાઉટ યોર ટોપિક from your views, point of view, like, so you can write in your questions. There is no boundary about environmental conservation that you have to only write from the books. Okay, you can write your own thoughts on that particular section. નેક્સ્ટ ટોપિક ઇઝ એન્જિનિયરિંગ એન્ડ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. બરાબર, તમે ફિગરમાં જોઈ શકો છો કે કઈ કઈ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ થાય છે. તેમાં ફર્સ્ટ છે અર્થ. બરાબર, અર્થનું શું થાય છે? ડિફોરેસ્ટ્રેશન થયું છે, જમીન સુકાઈ ગઈ છે, ડ્રાઉટ થયું છે. રાઈટ, સેકન્ડ છે વોટર, કે જે વોટરમાં જે પોલ્યુશન થાય છે એ. થર્ડ ઇઝ એર પોલ્યુશન. બરાબર, એ બધામાં એક જ રિસ્પોન્સિબલ પર્સન આપણે કહી શકીએ તો વિચ ઇઝ હ્યુમન બીંગ, હ્યુમન લાઈફ. Okay, let's see in deep. Okay. Engineering developments are resulting in resource depletion and environmental destruction. Okay,
એન્જિનિયરિંગનું જે ડેવલપમેન્ટ થયું છે બરાબર, એક એના રિઝલ્ટિંગ ફોર્મ તરીકે શું થાય છે કે રિસોર્સિસનું ડિપ્લેશન, એટલે કે એમાં ઘટાડો થયો છે એન્ડ એન્વાયરમેન્ટમાં ડિસ્ટ્રક્શન આવ્યું છે. ઓકે, modern technologies used in the engineering and manufacturing industry have a major impact on our life. Like modern technologies નો જે આપણે યુઝેજ વધારી દીધો છે. ઓકે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ જે વધી ગઈ છે એના કારણે પાસ્ટ ફ્યુ યર્સથી આપણને ઘણી એવી ઇમ્પેક્ટ એની થઈ છે, બેડ ઇમ્પેક્ટ કહી શકીએ આપણે, બરાબર. ડ્યુ ટુ ધ રેપિડ ચેન્જીસ ઇન એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હેવ બીન ડ્રાસ્ટિક ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ. જેવો ચેન્જીસ તમને મેન્યુફેક્ચરિંગ અને એ બધી ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે એવો એટલો જ તરત ઇફેક્ટ એની શેની પર પડે છે, એન્વાયરમેન્ટ પર પડે છે. ઓકે, એના રિલેટેડ આપણે ઘણા બધા કોન્ફરન્સીસ, સેમિનાર્સ ઓલરેડી જે વર્લ્ડ યુનાઇટેડ છે એ બધામાં થયા છે, જેમ કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ હ્યુમન એન્વાયરમેન્ટ, વર્લ્ડ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ લાઈક WCCC, બરાબર, અર્થ સમિટ એન્ડ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન્સ ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર. એ લોકોએ ફ્રેમ કર્યું છે કે વર્ક કન્વેન્શન્સ આપ્યું છે કે ક્લાઇમેટ ચેન્જ છે એની ઇફેક્ટને કેવી રીતે રોકવી, બરાબર, એની પર કોની ઇફેક્ટ સૌથી વધારે થાય છે અને ક્યાંથી એનું સ્ટાર્ટિંગ કે પછી એન્ડ પોઈન્ટ છે. ઓકે, લેટ્સ ગો થ્રુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ. ઓકે, જે ડેવલપ થયા છે એન્જિનિયરિંગના કારણે. So the first one goes in the top of the this all issues is ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઓકે, ઔદ્યોગિકરણ, એ ગુજરાતીમાં આપણે કહીએ તો એને ઔદ્યોગિકરણ કહીએ. તમે આ બધા વર્ડથી ફેમિલિયર હશો, પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન મસ્ટ બી યોર ન્યૂ ફોર યુ. અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ, એન્વાયરમેન્ટલ પોલ્યુશન, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ડિપ્લેશન ઓફ નેચરલ રિસોર્સિસ, ડિફોરેસ્ટેશન થયું છે, ડેઝર્ટિફિકેશન, એસિડ રેન, ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર, ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, ફરીથી જોઈએ આપણે. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણ, અર્બનાઇઝેશન, પોલ્યુશન, ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઓકે, જે ગેસીસના કારણે ઓઝોન લેયરમાં ડિપ્લેશન થઈ રહ્યું છે, કે ગેસીસનું જે પ્રપોર્શન વધી રહ્યું છે પહેલાં કરતાં, એ બધું ગ્રીન હાઉસ ઇફેક્ટમાં આવે છે. કયા ગેસીસ? તો કે ટોક્સિક ગેસીસ, પર્ટિક્યુલરલી CO2, CO, લાઈક ડિપ્લેશન ઓફ નેચરલ રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસમાં ઘટાડો થવો, ડિફોરેસ્ટેશન એટલે કે ફોરેસ્ટમાં ઘટાડો થવો, ડેઝર્ટિફિકેશન એટલે કે રણમાં વધારો થવો. જે રણ એરિયા છે, ડેઝર્ટ એરિયા છે, એ શું થાય છે? વધી રહ્યો છે, જસ્ટ બીકોઝ ઓફ ડિફોરેસ્ટેશન. એટલે એ બંને એક વાઇસ વર્સા પ્રોસેસ છે. એસિડ રેન, ઓકે, ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર, વી ઓલ નો અબાઉટ ધેટ. એન્ડ ગ્લોબલ વોર્મિંગ, ધીસ ઇઝ ધ કરંટ વર્ડ, બરાબર. આપણે કહી શકીએ કે અત્યારનો જે વર્ડ છે ગમે ત્યાં યુઝ થતું હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ. ઓકે, કંઈ બી થયું તો કે ગ્લોબલ વોર્મિંગ થયું. ઓકે, ક્લાઇમેટ ચેન્જ એટલે કે વેધરમાં જે આપણે ચેન્જીસ જોઈએ છે, કે આપણે અહીંયા નોર્મલી ઇન્ડિયામાં 3 સિઝન્સ હોય છે, બટ એની જગ્યાએ અત્યારે કેવું થયું છે, કોઈ પણ સિઝન્સ ગમે ત્યારે હોઈ શકે છે, બરાબર. તો ઇટ ઇઝ ધ ક્લાઇમેટ ચેન્જ process. Okay, let's see the industrialization. What does it says? Okay, you can see through the picture that we have built so many industries. Okay, that word comes from the industry. And if we are establishing more industries, then it will be called as industrialization. એટલે કે એક કરતાં વધારે આપણે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ, એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ, એને આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. Okay, industrialization means development of industries in a country or region on a wide scale. ઓકે, કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં, કોઈ કન્ટ્રીમાં, બરાબર, જો આપણે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ કરતા હોય, એક કરતાં વધારે ઇન્ડસ્ટ્રી એક જ એરિયામાં આવેલી હોય, લાઈક GIDC આપણે કહીએ છીએ, યુ ઓલ નો અબાઉટ ધેટ. તો એ GIDC શું છે? તો ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ યુનિટ્સમાં એના ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે, બરાબર. તો એક ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો પાર્ટ છે. ઓકે, ક્યાંથી આ બધું સ્ટાર્ટિંગ થયું? ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ક્યાંથી સ્ટાર્ટ થયું? તો એ છે મિડલ ઓફ ધ 17th સેન્ચુરી, બરાબર. 17th સેન્ચુરીના મિડલથી, એટલે કે ઇંગ્લેન્ડમાં એનું ઇન્વેન્શન થયું હતું. કેવી રીતે? તો કે સ્ટીમ એન્જિન વોઝ ઇન્વેન્ટેડ બાય જેમ્સ વોટ, બરાબર. જેમ્સ વોટે સ્ટીમ એન્જિનને ઇન્વેન્ટ કર્યું. પછી સાથે સાથે બીજું શું ડેવલપમેન્ટ થવા માંડ્યું? તો કે ટેક્સટાઇલ મિલ્સ વેર સ્ટાર્ટેડ બાય
મિકેનિકલ પાવર્સ, બરાબર. મિકેનિકલ પાવર્સનું પણ ઇન્વેન્શન સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, એની સાથે સાથે પછી શું થયું કે ફ્યુ ડિકેટ્સ પેટ્રોલ એન્જિન્સ અને ડીઝલ એન્જિન્સ વેર ઇન્વેન્ટેડ, બરાબર. એટલે એકનું સ્ટાર્ટિંગ થયું, એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થઈ, એની સાથે સાથે બીજી ઇન્ડસ્ટ્રીઝ પણ એની પાછળ પાછળ એસ્ટાબ્લિશમેન્ટ થવા માંડી, બરાબર. ધીસ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ રિઝલ્ટેડ ઇન્ટુ વોટ ઇટ ઇઝ નોન એઝ પ્રોસેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. જે આ ડેવલપમેન્ટ થયું ટેકનોલોજીસનું, એના રિઝલ્ટ રૂપે આપણને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે. ઓકે, ડ્યુરિંગ એન્ડ આફ્ટર વર્લ્ડ વોર 2, બરાબર, યુ ઓલ નો દેટ કે એના લીધે ફેક્ટરીઝ કેમ ટુ એક્ઝિસ્ટન્સ, બરાબર. ફેક્ટરીઝ ડેવલપમેન્ટમાં આવી. ક્યાં ક્યાં? તો કે યુરોપ, અમેરિકા એન્ડ એશિયન કન્ટ્રીઝ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, બરાબર. ધીસ ફેક્ટરીઝ ઇન્ક્લુડ કઈ કઈ ફેક્ટરીઝ એમાં એ વખતે જનરેટ થઈ હતી? તો કે સ્ટીલ મિલ્સ, બરાબર, મેટલ રિફાઇનરી છે, એક્સટ્રેક્ટિંગ ફેક્ટરીઝ, રોલિંગ મિલ્સ, પેપર મિલ્સ, textile mills, everything was established and come into the position, બરાબર. સબસિક્વન્ટલી મેની અધર ફેક્ટરીઝ પણ જેમ કે ઓટોમોબાઈલ્સ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ, પેટ્રોલિયમ also come into the live position, right? This process of establishing factory scale production system is called the process of industrialization. આ જે પ્રોસેસ છે કે જેમાં ફેક્ટરી સ્કેલ પ્રોડક્શનનું શું થાય છે? એસ્ટાબ્લિશમેન્ટ થાય છે, બરાબર. એનું રોકાણ થાય છે, એને આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, પ્રોસેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. Like, let's see what are the negative impacts of industrialization on the એન્વાયરમેન્ટ. તો કે ફર્સ્ટ તો આવે છે એમાં એન્વાયરમેન્ટલ પોલ્યુશન. અર્બનાઇઝેશન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના કારણે, ઔદ્યોગિકરણના કારણે શહેરીકરણ થયું છે. Depletion of forest cover and land available on agricultural purpose. For the establishing of new industries, you have to utilize the land, right? So for that they were using agricultural land. So that's why the depletion of forest cover and land available for agricultural purpose came into the point, બરાબર. એટલે જે આપણે ઔદ્યોગિકરણ કરવાનું છે એના માટે શું થયું? તો કે આપણે જમીનોની જરૂર પડી. તો કઈ જમીનોની જરૂર પડી? તો કે એગ્રીકલ્ચરલ જમીન, કે જ્યાં આગળ ઓલરેડી એક ખેતીલાયક જમીન હતી એને જ આપણે યુઝ કરીને શું કર્યું? ઇન્ડસ્ટ્રીઝને સ્થાપના કરી, બરાબર. તે બધું એના લીધે ડિપ્રેશન થાય છે ફોરેસ્ટ કવરનું. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોશિયલ સેટઅપ એન્ડ પ્રમોટ ક્રિમિનલાઇઝેશન. તો એનાથી શું થયું? તો કે દાણ ચોરી કહી શકીએ, બરાબર. નેચરલ રિસોર્સિસનું સ્ટોરેજ, આપણે બ્લેક સ્ટોરેજ કહી શકીએ, બ્લેક માર્કેટ, એવું બધું સ્ટાર્ટ થઈ ગયું, બરાબર. એટલે કે જેની જરૂર પણ નથી એવા નેચરલ રિસોર્સિસને એ લોકો સ્ટોર કરવા માંડે નીચેથી કાઢીને, બરાબર, જમીનમાંથી નીકાળીને. એન્ડ પ્રમોટ ક્રિમિનલાઇઝેશન, એટલે એનું પછી મિસયુઝ થવા માંડ્યો. ઇન ધ, આપણે કહીએ છીએ માફિયા, બરાબર, માફિયા છે કે પછી અંડરવર્લ્ડ કહીએ છીએ. ધીસ આર ઓલ ધ ક્રિમિનલ એક્ટિવિટીઝ ઓલ્સો સાઇડ ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઓકે, કોન્સન્ટ્રેશન ઓફ ગ્રીનહાઉસ ગેસીસ, બરાબર. હવામાં ગ્રીનહાઉસ ગેસીસનું કોન્સન્ટ્રેશન વધ્યું છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એન્ડ અધર CFC gases, બરાબર, જેમ કે ક્લોરોફ્લોરો કાર્બન. ઓકે, લેટ્સ સી ધ નેક્સ્ટ ટોપિક વિચ ઇઝ અર્બનાઇઝેશન. ઓકે, આજના દિવસનો લાસ્ટ અને સેકન્ડ ટોપિક, અર્બનાઇઝેશન કોને કહે છે? તો તમે જોયું એમ ફિગરમાં શું છે, તો કે ઘણા બધા આપણે રેસિડેન્શિયલ એરિયાઝને એક જ જગ્યાએ બનાવી દીધા છે, બરાબર. જેમ જગ્યા નથી મળતી તો આપણે શું કરીએ છીએ? એને હાઈરાઇઝ કરતા જઈએ છીએ, બરાબર. તો તમને ટ્રીના જ ફોરેસ્ટ કરતાં શું દેખાશે? કોન્ક્રીટના ફોરેસ્ટ દેખાશે, બરાબર, ટ્રીસના ફોરેસ્ટ નહીં કરતા. તો એ છે બધું આપણું શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશન. Urbanization refers to the population shift from rural to the urban area. ગામડાઓમાંથી, વિલેજીસમાંથી જે માઇગ્રેશન થાય છે પીપલનું, શેની શોધમાં? તો કે જોબની શોધમાં, કે પછી કોઈ આમ લાલચના લીધે, બરાબર, કે તમે જમીન ખેતી કરતા હો અને પછી તમે એ છોડીને
શહેરમાં આવીને વસો છો બરાબર, તે બધું એક પાર્ટ ઓફ અર્બનાઇઝેશન છે, વિચ ડિક્રીઝ ઇન ધ proportion of people living in rural areas. બરાબર, એની સાઈડ ઇફેક્ટ તરીકે શું થાય છે, રૂરલમાં રહેતા ની સંખ્યા ઓછી થાય છે અને શહેરમાં રહેતાઓની સંખ્યા ડે બાય ડે ઇન્ક્રીઝ થતી રહે છે. The ways in which society adapt to this change. બરાબર, it is predominantly predominantly the process by which towns and city are formed. બરાબર, and become larger as more people begin living and working in central areas. પ્રિડોમિનન્ટલી એટલે કે સ્ટ્રોંગલી આ પ્રોસેસના લીધે શું થાય છે તો કે ટાઉન્સ અને સિટીઝ બને છે. બરાબર, એટલે કે આજુબાજુના જે વિલેજીસ છે એને પણ આપણા શહેરની અંદર ઇન્ક્લુડ કરે છે. દે આર ઇન્ક્લુડિંગ સ્મોલ વિલેજીસ ઇન્ટુ ધ city. Okay, and their agricultural land as well as also being used for that રેસિડેન્શિયલ પર્પસ. બરાબર, કે એનો યુઝ કરીને આપણે રેસિડેન્શિયલ એરિયાને શું કરીએ છીએ, એસ્ટાબ્લિશ કરીએ છીએ. તો આ બધું જ અર્બનાઇઝેશનનો પાર્ટ છે. Urbanization often discussed in reference to countries that are currently in process of industrialization and urbanizing. બરાબર, અર્બનાઇઝેશન ઓલવેઝ એક એવી રીતે જોવામાં આવે કે જે કન્ટ્રીમાં ઓલરેડી સ્ટાર્ટિંગ થઈ ગયું છે એનું અર્બનાઇઝેશન થવાનું અને ઇન્ડસ્ટ્રીલાઇઝેશન થવાનું. બરાબર, એક સ્ટાર્ટિંગ ફેઝમાં છે, પણ ઓલરેડી જે કન્ટ્રીમાં એક અર્બનાઇઝેશન ઔદ્યોગિકરણ થઈ ગયું છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન થઈ ગયું છે, એ કન્ટ્રીમાં એક ટાઈમે એવો હતો કે જ્યારે અર્બનાઇઝેશન એના લીધે થયું હતું. બરાબર, બટ ઓલ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝ નેશન્સ હેવ એક્સપિરિયન્સ અર્બનાઇઝેશન એટ સમ પોઈન્ટ ઓફ ધેર હિસ્ટ્રી. બરાબર, એમની હિસ્ટ્રીમાં એક એવો પોઈન્ટ આવે તો કે જ્યારે એમને અર્બનાઇઝેશનને સહન કરવું પડ્યું હોય. ઓકે, one effect of this huge increase in people living in urban areas is rise in the mega city. બરાબર, મેગા સિટીની અંદર શું કર્યું છે, ડ્રાસ્ટિક રેઝ થયો છે, લાઈક મોર ધેન 10 મિલિયન ઇનહેબિટન્ટ્સ. 10 મિલિયન કરતાં પણ રહેણાંકો વધી ગયા છે એમાં. બરાબર, જેમ કે લાઈક સચ સિટીઝ ટોક્યો, જાપાન એક્સેટ્રા હેવ 40 મિલિયન રેસિડેન્ટ્સ. બરાબર, એમના શહેરમાં એ લોકો 40 મિલિયન રેસિડેન્ટ્સ એક જ શહેરમાં હોય છે. Another effect is urban sprawl. What is the urban sprawl? This will be the new word for you. But urban sprawl is when the population of a city becomes dispersed over an increasing large geographical area. બરાબર, સ્પ્રાઉલ શું છે તો કે પોપ્યુલેશન ઓફ સિટી becomes dispersed, એટલે કે એક એવા લેવલ પર આવી જાય છે જે જિયોગ્રાફિકલના લાર્જ એરિયાને કન્ઝમ કરતી હોય. જેમ કે પહેલાં સિટી આપણું અમુક લિમિટેડ બાઉન્ડ્રી હતી એની. બરાબર, જેમ કે આપણે એક એક્ઝામ્પલ તરીકે અહેમદાબાદ સિટી લઈએ તો આપણે કોટ વિસ્તાર કહીએ કે જેમાં એનું કિલ્લાબંધી કરેલી હતી એટલો જ વિસ્તાર એમાં ઇન્ક્લુડ થતો હતો. પછી ધીમે ધીમે શું કર્યું તો કે આજુબાજુની લેન્ડને પણ એ લોકો યુઝ કરવા માટે. બરાબર, એ પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે જ હતું, બિકોઝ આપણા ત્યાં મિલ્સ વધારે હતી એટલા માટે. બરાબર, તે બધું એક પાર્ટ છે ઓફ ધ અર્બનાઇઝેશન. બરાબર, તો કે આપણે આજુબાજુના જે નાના નાના વિલેજીસ છે એને આપણે શહેરની અંદર ઇન્ક્લુડ કરતા થયા છે. એ બધું જ સ્ક્રોલિંગ એવું કહેવાય, સ્પ્રાઉલિંગ. બરાબર, sprawl also increases the need of for travel infrastructure, એટલે કે ટ્રાવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નીડ છે એને પણ એ વધારે કરે છે. લાઈક કેવી રીતે તો કે સિટી મોટું થઈ રહ્યું છે. બરાબર, તો એક પોર્શન પરથી બીજા પોર્શન પર તમારે જોબ માટે જવું હોય તો યુ મસ્ટ નીડ ધ બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર, તો એના કારણે પણ જે લેન્ડ છે ઓક્યુપાઈડ થાય છે. લાઈક વી હેવ એસ્ટાબ્લિશ મેટ્રોઝ ફોર ધ ટ્રાન્સપોર્ટિંગ. બરાબર, તો એના માટે જે લેન્ડનું ઓક્યુપેશન થાય છે એના કારણે પણ આપણા જે ફોરેસ્ટ છે કે પછી જે વેજીટેશન છે બધું ડિપ્લેશનમાં જાય છે. ઓકે, તો ધીસ આર ધ ઇફેક્ટ્સ ફ્રોમ અર્બનાઇઝેશન. દેટ ઇઝ ઓલ ફોર ધ લેક્ચર નંબર 2. બરાબર, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી જ જોઈએ છે, એટલે કે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ છે, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ એના આપણે સેકન્ડ ટોપિક એટલે કે અર્બનાઇઝેશન સુધી જોયું. બાકીના જે ટોપિક્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, એટલે કે continue will be engineering and environmental issues for the
નેક્સ્ટ લેક્ચર. ઓકે. હોપફુલી તમને નોલેજેબલ એન્ડ બ્રીફ ઇન્ફોર્મેશન મળી હોય કે આપણા કયા કયા કોમ્પોનન્ટ્સ છે એન્વાયરમેન્ટમાં અને કયા કયા એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ છે. ઓકે, this is all for today. Jai Swaminarayan. I am signing off. Stay safe and stay at home. Thank you.